હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મજામાં બધા? ધારો કે બધા મજામાં છો. ધારી લઈએ આપણે, ગણિતમાં ધારવાનું બહુ આવે ને તો આમાંય ધારી લઈએ. ધારો કે બધા મજામાં છો, હું પણ મજામાં છું. ચાલુ કરી દઈએ. પ્રશ્ન નંબર 7 સુધી કાલે ગણ્યા છે. ચેપ્ટર નંબર 10 રેખાઓ JEE. ચેપ્ટર 10 JEE. પ્રશ્ન નંબર કાલે 7 ગણ્યા, આજ 8મો પ્રશ્ન. બિંદુ 3, 2 માંથી પસાર થતી અને y બરાબર x રેખાને લંબ રેખાનું સમીકરણ. એક બિંદુ આપ્યું છે અને સમીકરણ શોધવાની વાત આવી તો એક બિંદુ આપ્યું હોય અને જો રેખાનો ઢાળ મળી જાય તો ઢાળ બિંદુથી રેખાનું સમીકરણ શોધવાનું સૂત્ર છે કયું? y માઇનસ y1 બરાબર સ્મોલ m કૌંસમાં x માઇનસ x1, જેમાં m એટલે ઢાળ અને x1 y1 એટલે આપેલું બિંદુ. તો અહીંયા બિંદુ આપ્યું છે 3, 2 અને રેખા છે y બરાબર x. આપેલ રેખા y ને સામે લઈ જાઓ તો આમ લખાય x માઇનસ y બરાબર 0 નો ઢાળ બરાબર રેખાના ઢાળનું સૂત્ર -a/b. a એટલે x નો સહગુણક 1 છેદમાં y નો સહગુણક -1 માઇનસ માઇનસ પ્લસ 1. તો તેથી તેને લંબ રેખાનો ઢાળ બરાબર -1 થાય. લંબ રેખાઓના ઢાળ એકબીજાના વિરોધીના વ્યસ્ત હોય છે. તો વિરોધીનો વ્યસ્ત એટલે આ 1, તો એનો વિરોધી -1 અને એનો વ્યસ્ત કરો તો પણ -1 જ થાય. તથા રેખા પરનું બિંદુ આપેલું છે 3, 2 છે. તેથી માગેલ રેખાનું સમીકરણ સૂત્ર y માઇનસ y1 બરાબર સ્મોલ m x માઇનસ x1. તો આમાં y માઇનસ આપેલ બિંદુ x1 y1 બરાબર 2. ઢાળ ભૂલથી આ ન લેવી જાય જોવાનું. આપણે લંબ રેખા શોધી છે એટલે આ ઢાળ લેવાનો છે. -1 કૌંસમાં x માઇનસ x1 3. તેથી y માઇનસ 2 ઇક્વલ ટુ -x પ્લસ 3 અને આ બાજુ લાવો તો x પ્લસ y -2 -3 તો -5 ઇક્વલ ટુ 0. જવાબ થશે 5 ને સામે રાખ્યા છે એટલે પહેલો વિકલ્પ બને x નહીં, પહેલો નહીં બીજો x પ્લસ y બરાબર 5. 5 ને સામે એ તો ગમે તે બાજુ રાખી શકાય. 9મું a, b અને c બિંદુ આપેલા છે. રેખાખંડ BCનું મધ્ય બિંદુ D હોય તો B માંથી પસાર થતી અને રેખા AD ને લંબ રેખાનું સમીકરણ મેળવો. ત્રિકોણ ABC આગળ લખવાનું રહી ગયું છે. આ ત્રિકોણ ABCના શિરોબિંદુ છે. A ના યામ છે -1, 5. બિંદુ B ના યામ આપેલા છે 0, 0 અને C ના યામ છે 2, 2. રેખાખંડ BCનું મધ્ય બિંદુ, આ બે ભાગ સરખા, મધ્ય બિંદુનું નામ આપ્યું છે D. તો B માંથી પસાર થતી અને AD ને લંબ રેખા, આ AD રેખા અહીંથી આમ પસાર થાય, અહીંયા બિંદુ D છે. આ B માંથી પસાર થાય અને AD ને લંબ એટલે આ રેખા શોધવાની છે. આમ અહીંયા એકબીજાને લંબ છે. ધારો કે આને નામ આપી દઉં E. રેખા BEનું સમીકરણ શોધવાનું છે. તો BE રેખા આનું સમીકરણ શોધવું છે તો એના ઉપરનું એક બિંદુ તમે જાણો છો. હમણાં જ વાત કરી કે જો જે રેખાનું સમીકરણ શોધવું હોય એના ઉપરનું એક બિંદુ જાણતા હોય અને જો તમને આનો ઢાળ મળી જાય તો ઢાળ બિંદુથી રેખા BEનું સમીકરણ મેળવી શકાય. તો આનો ઢાળ આ લંબ છે તો ADનો ઢાળ મળી જાય. જો એ પણ જાણો છો, D મળી જાય. D શું છે તો BCનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ કઈ રીતે મળે? XMનો સરવાળો ભાગ્યા 2, 2 વત્તા 0 ભાગ્યા 2 એટલે 1, 2 ભાગ્યા 2. એવી રીતે અહીંયા પણ 1.
એ અને ડી બંનેના યામ ખબર છે તો આની મદદથી રેખા એડીનો ઢાળ તમને મળી જાય. રેખા એડીનો ઢાળ બરાબર બિંદુ આપેલા હોય ને ઢાળ પૂછે તો અંશમાં વાયમનો તફાવત 5 - 1 છેદમાં એ જ ક્રમમાં એક્સએમનો તફાવત. 5માંથી 1 લીધો તો આ -1માંથી જ 1 બાદ કરવાનો. કાલે મેં ઢાળ શોધવાના બધા સૂત્રની ચર્ચા કરી હતી. સમીકરણ આપે તો -a/b થી ઢાળ મળે, બિંદુ આપે તો અંશમાં વાયમનો તફાવત, છેદમાં એ જ ક્રમમાં એક્સએમનો તફાવત. એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો હોય તો m = tan θ થાય. તો આના બરાબર 5માંથી 1 4 છેદમાં -2, 2 દુ 4 તો જવાબ -2. તો તેથી રેખા BE નો ઢાળ બરાબર એડી અને BE એકબીજાને લંબ છે તો BE નો ઢાળ આના વિરોધીનો વ્યસ્ત થાય. આનો વિરોધી એટલે +2 અને એનો વ્યસ્ત એટલે 1/2. કારણ રેખા એડી લંબ રેખા BE બંને લંબ હોવાથી વિરોધીનો વ્યસ્ત તથા બીના યામ આપેલા છે 0 0 છે. તેથી રેખા BEનું સમીકરણ સૂત્ર y - y1 બરાબર m x - x1, y - y1 x1 બંને 0 જ છે. અહીંયા 1/2 કૌંસમાં x - 0. અહીંયા 2 લસા આ બાજુ લો તો આ બાજુ બને 2y બરાબર સામે x. તેથી x - 2y બરાબર 0. આ આપણો જવાબ. પ્રશ્ન નંબર 10. બિંદુ x' y' માંથી પસાર થતી અને આપેલ રેખા છે y બરાબર 2a કૌંસમાં x + x' ને લંબ રેખાનું સમીકરણ મેળવો. પહેલાં તો કૌંસ છૂટા પાડવું તો y' બરાબર 2ax + 2ax'. x વાળું પદ 2ax પછી આ y વાળું પદ આ બાજુ જાય તો -y પ્લસ 2ax' બરાબર 0. અહીંથી આ પ્રશ્ન હોમવર્કમાં આપું છું, જાતે સમજાવી દઉં. આ છે એ જ રીતે કોઈ રેખા આપે અને એને લંબ રેખાનું સમીકરણ પૂછે તો આનો ઢાળ મેળવો, એના વિરોધીનો વ્યસ્ત એને લંબ રેખાનો ઢાળ. તો આનો ઢાળ મેળવો કયા સૂત્રથી? આ જ સૂત્ર -a/b. ઢાળ મળે એના માગેલ રેખાનો ઢાળ એના વિરોધીનો વ્યસ્ત. ઢાળ મળી જાય ને બિંદુ રકમમાં આપ્યું છે x', y'. અહીંયા બિંદુ આપ્યું હતું 3 2 ને બદલે x', y'. બેઠું આ પ્રશ્ન 8ની રીતે જ ગણવાનું થાય. સૂત્ર યામ બદલાય એટલે થોડી કાળજી રાખીને ગણવાનું. અહીંયા લખું છું પ્રશ્ન 8 મુજબ. 8માં જોઈને તમારે હોમવર્કમાં ગણી દેવાનો. 11મો ત્રિકોણ ABCમાં BC, AC અને ABના મધ્ય બિંદુ. ત્રિકોણ ABC આમાં રેખાખંડ AB નું મધ્ય બિંદુ -5 7. આમ જોતા રહેજો. પહેલું છે એ BCનું ક્રમમાં લખતો જાઉં. BCનું મધ્ય બિંદુ ધારો કે નામ આપી દઉં અહીંયા D. તો એ Dના યામ 1 3. પછી CAનું મધ્ય બિંદુ 5 7. અહીંયા નામ આપી દઉં E. એના યામ છે 5 7. પછી ABનું મધ્ય બિંદુ -5 7. DE અહીંયા નામ આપી દઉં F. એના યામ -5 અને 7. આ મધ્ય બિંદુ છે. તો રેખા ABનું સમીકરણ શોધો. આ રેખા ABનું સમીકરણ શોધવું છે. પહેલાં જ જોવાનું રેખાનું સમીકરણ કોનું? તો ABનું. અને AB ઉપરનું એક બિંદુ જાણો છો. આટલું આવે એટલે ઘણું મળી ગયું. એક બિંદુ જાણો છો અને જો તમને રેખા ABનો ઢાળ મળી જાય, ઢાળ બિંદુ સૂત્ર છે, તો રેખા ABનો ઢાળ શોધવા માટે હું અંદર આમ બધા મધ્ય બિંદુને જોડવાની જરૂર નથી. અહીંયા DE અને F બાજુઓના મધ્ય બિંદુ હોવાથી
આ રેખાખંડ DE એ રેખાખંડ AB ને સમાંતર જ હોય. મધ્યબિંદુ કીધું હોવાથી એટલે લખી શકાય કે અહીં રેખાખંડ AB સમાંતર રેખાખંડ DE છે. મધ્યબિંદુ છે એટલે કહી શકાય. એનો અર્થ એમ કે આ બંનેનો ઢાળ સરખો હોય. તો હવે રેખા DE નો ઢાળ સમાંતરના ઢાળ સમાન હોય. D અને E બંને બિંદુ આપેલા છે. અંશમાં વાયામનો તફાવત 7-3/5-1 બરાબર 7માંથી 3 4, 5માંથી 1 4, 4 4 કેન્સલ, જવાબ 1. તેથી રેખા AB નો ઢાળ બરાબર 1. સમાંતર રેખાના ઢાળ સરખા હોય. તો હવે રેખા ABનું સમીકરણ હોમવર્કમાં HW. અહીં ધ્યાન, સૂત્ર આ જ y-y1 બરાબર સ્મોલ m x x1. એમાં x1 y1 એટલે AB પરનું બિંદુ આ બિંદુ, આ x1 અને આ y1. રેખાનો ઢાળ તો ABનો ઢાળ અહીંયા મળ્યો છે 1. mની જગ્યાએ 1 મૂકી દેવાના, x1ની જગ્યાએ -5, y1ની જગ્યાએ 7. એટલે અહીંથી સમીકરણ ઢાળ બિંદુ સૂત્ર એક લખી દઉં. સમીકરણ y-y1 બરાબર સ્મોલ m x x1. અહીંથી જાતે હોમવર્ક ગણી શકો. એકને એક પછી વારંવાર હું ગણાઈ જોઈએ એનો કંઈક મતલબ નથી. થોડીક પ્રેક્ટિસ જાતે કરવી પડે. 12મો પ્રશ્ન. એક્સ અક્ષ સાથેના છેદબિંદુમાંથી પસાર થતી અને આપેલ રેખા છે x/a માઇનસ y/b બરાબર 1. આનું સાદુરૂપ આપું, AB લસા લઉં તો થશે bx માઇનસ ab બરાબર bx માઇનસ ay બરાબર ab. AB છેદમાં આવી સામે, ABને આ બાજુ લાવી દઉં તો bx માઇનસ ay માઇનસ ab બરાબર 0. હવે પ્રશ્ન શું છે? આ રેખાને લંબ હોય અને એક્સ અક્ષ સાથેના છેદબિંદુમાંથી પસાર થતી હોય. તો એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ હોય તે આપણે લેવું પડે, ધારવું પડે. કયું? તો એનો વાયામ ફરજિયાત 0 હોય. એક્સ અક્ષ સાથેનું કોઈ પણ છેદબિંદુ લેવામાં આવે, એક્સએમ તમે ગમે તે લઈ શકો, પણ એ 4 વિકલ્પ જોઈને લેવું પડે કે વિકલ્પમાં AB વાળા વિકલ્પ છે તો મારે છેદબિંદુ A0 લેવું પડે. પછી અહીંયા P0 કે Z0 લઈ શકાય નહીં, કારણ કે આપણે બુકના 4માંથી એક જવાબ લાવવાનો છે. પહેલાં તો આને લંબ રેખા, તો તેથી આ રેખાને લંબ રેખાનું સમીકરણ, કાલે જ કીધું હતું કે લંબ રેખાનું સમીકરણ લખવું હોય ત્યારે એક્સ અને વાયના સહગુણક બદલી દેવાના. આ સહગુણક અહીંયા આવે એટલે AX, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. આ અહીંયા આવે એટલે BY પ્લસ K બરાબર 0. આ નંબર 1. હવે K શોધવા માટે બિંદુ આપીશું જે એક્સ અક્ષ સાથેના છેદબિંદુ, એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ A0 માંથી પસાર થાય છે માટે એનું સમાધાન થશે. સમાધાન એટલે એક્સની જગ્યાએ એક્સએમ મૂકી શકો. અહીંયા એક્સને બદલે A મૂકી દો એટલે થશે A². વાયને બદલે 0 મૂકો એટલે આ કેન્સલ અને K એમના બરાબર 0. તેથી K બરાબર મળ્યું -A². આ કિંમત 1માં મૂકી દો તો 1 પરથી જવાબ થશે AX પ્લસ BY માઇનસ A² બરાબર 0. એટલે કે AX પ્લસ BY બરાબર A². આવા જવાબ આપેલા નથી. જવાબમાં x/a અને x/b અપોન સ્વરૂપ છે. તો બંને આને હું AB ≠ 0 વડે ભાગતા ત્રણેય પદને AB વડે ભાગી દઉં તો જો આની નીચે AB મૂકશો તો A દૂર થઈ જાય એટલે બનશે x/b પ્લસ આની નીચે AB મૂકશો B કેન્સલ થશે તો y/a. સામે AB મૂકશો તો આવશે A/b. કયો જવાબ? જોઈ લો, x/b પ્લસ y/a બરાબર A/b એટલે છેલ્લો વિકલ્પ D સાચો થશે.
પ્રશ્ન નંબર 13, બિંદુ A0 અને -A0 માંથી પસાર થતી રેખાને લંબ તથા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. આ તો આકૃતિ પરથી ખબર પડી જાય. A0 અને -A0, ધારો કે અહીંયા ક્યાંક A0 હશે આ બિંદુ, તો -A0 આટલા જ અંતરે આ બાજુ ક્યાંક હશે. એને લંબ અને ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુ છે 0 0, તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે x અક્ષ છે, એને લંબ હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય કોણ હોય? y અક્ષ પોતે જ હોય. તો તેથી માગેલ રેખા y અક્ષ છે, જેનું સમીકરણ y અક્ષનું સમીકરણ કહેવાય x બરાબર 0. x અક્ષનું સમીકરણ થાય y બરાબર 0, કારણ કે x અક્ષ પરના દરેક બિંદુનો y-યામ 0 હોય એટલે y બરાબર 0. y અક્ષ પરના દરેક બિંદુનો x-યામ 0 હોય એટલે x બરાબર 0. એટલે જવાબ થશે B, x બરાબર 0. 14મો, રેખા y અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે તો તે રેખાનો ઢાળ. જો ઢાળ શોધવા માટે ખૂણો હોય તો આપણી પાસે સૂત્ર છે ઢાળ m બરાબર tan θ, પણ એમાં θ શું હોવો જોઈએ? x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. અહીંયા આપ્યો છે y અક્ષ સાથે 30 અંશ, તો આમાં બે આકૃતિ શક્ય છે. ધારો કે હું આમ રેખા દોરી દઉં, આમ આ y અક્ષ, તો y અક્ષ સાથે 30 અંશ એટલે આ જ લેવો પડે. આ ઉપરનો ખૂણો તો 30 અંશ કરતાં મોટો થાય, એટલે આ 30 અંશનો ખૂણો અહીંયા બનશે. તો આ રેખાનો ઢાળ y અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ. તો આ રેખાનો ઢાળ શોધવો હોય તો મારે આ ખૂણાની જરૂર પડે. એને કહેવાય x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, અને એ મળી જાય તો એના માટે ઢાળ m બરાબર tan θનું સૂત્ર આપણી પાસે છે. તો આ 30 અંશ, અહીંયા તો 90 અંશ છે જ, તો આ ખૂણો છે એ 60 અંશનો બનશે. હવે આ 60 અંશનો હોય તો આ બાજુનો ખૂણો છે 120 અંશનો બને. રૈખિક કોણ સરવાળો 180 થાય, એટલે આ 60 છે, તો આ 60 કેમ બને? તો ત્રણ ખૂણાનો સરવાળો 180 હોય ત્રિકોણના, આ 90 ને 30 120, તો આ 60 હોય, આ 60 હશે તો બાજુમાં 120 હશે. તો તેથી ઢાળ m બરાબર લખાય tan 120. 120 સીધું ન જાણતા આ લખી શકાય tan 180 - 60. 120ના ભાગ પાડી દો, 180માંથી 60 બાદ કરી દો તો 120 મળે. આના બરાબર 180 વાળું સ્વરૂપ એટલે tan tan, પછી આ 60 અંશના 60 અંશ. આ કયું ચરણ? પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં tan ઋણ હોય એટલે આગળ અહીંયા આવશે માઇનસ, અને આના બરાબર થાય -√3. એટલે જો આ રીતે રેખા લેવામાં આવે તો આ રેખાનો ઢાળ -√3 થશે. પણ આમાં આમ પણ બની શકે કે રેખા આ બાજુ પણ હોઈ શકે આમ. એવું જરૂરી નથી y અક્ષ સાથે 30 અંશ આ બાજુ હોઈ શકે. તો આ 30 અંશનો ખૂણો હશે તો આ ખૂણો તો 90 અંશ છે જ, તો આ ખૂણો થશે 60 અંશ. તો આપણો પ્રશ્ન શું હતો? y અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવતી. તો આ રેખા y અક્ષ સાથે 30, તો એ x અક્ષની ધન દિશા સાથે 60. આવી રીતે આમાં ગોતવાની જરૂર રહેતી નથી. તો આમાં સીધું થશે ઢાળ m બરાબર tan 60 અંશ, અને tan 60 અંશ એટલે √3. આ આકૃતિ હશે તો √3, અને આ આકૃતિ હશે તો -√3. બંને ભેગા કરો તો ઢાળ m બરાબર થાય ±√3. પણ વિકલ્પમાં કયા આપ્યા છે? તો વિકલ્પમાં જો એમાં +√3 છે, બીમાં -√3 છે, અને સીમાં ± છે, તો આમાં સી વિકલ્પ સાચો ગણવો પડે. આ રીતે રાખશો તો આનો જવાબ મેં ઉપર લખ્યો છે -√3, અહીંયા આવશે +√3. બંને ભેગા લખો એટલે ±√3 મળે. પ્રશ્ન નંબર 15, ઘડિયાળમાં 4 વાગ્યે
કલાકના કાંટાનું સમીકરણ શોધો. આ કોઈ ઘડિયાળ છે એમાં પહેલાં 4 વગાડી દો. જો આમાં અમુક પ્રશ્નમાં પછી અમુક સ્વીકારવું પડે કે જે બંને કલાક કાંટો અને મિનિટ કાંટાનું છેદ બિંદુ છે એને અહીંયા તમારે ઉગમ બિંદુ તરીકે લેવું પડે. આ ઘડિયાળ છે, 4 વગાડવા છે, બરાબર 3 થાય તો અહીંયા 4 વાગશે. આટલે આ કલાકનો કાંટો છે તો 4 વાગ્યે કલાકના કાંટાનું સમીકરણનો અર્થ એવો થાય કે 4 વાગ્યે આ કલાકના કાંટાને સમાવતી રેખાનું સમીકરણ પૂછેલું છે. આ ઉગમ બિંદુ O 0 0, આ x અક્ષ અને આ y અક્ષ. તો આનું સમીકરણ એટલે એના પરનું એક બિંદુ તો મળી જ ગયું, આને સમાવતી રેખા એના પરનું એક બિંદુ મળી ગયું છે 0 0. આ ખૂણો કેટલો થશે? આ ખૂણો સામે બેઠા નથી એટલે મારે જ પૂછવાનું, મારે જ જવાબ દેવાનો. આ ચોથો ભાગ એટલે આ 90 અંશનો ખૂણો છે. એમાંથી અહીંયા 5 વાગે પછી અહીંયા 6 વાગશે તો આ 90 અંશના બરાબર 3 ભાગ કરેલા છે. અહીંથી અહીંયા 4 પછી 5 પછી 6 તો 90ના 3 ભાગ કરો એટલે 30. તો આ ખૂણો 30 અંશનો થવાનો છે. ઘડિયાળમાં 4 વાગે જે કલાકનો કાંટો છે એ આ x અક્ષ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. મારે આ રેખાનો સમીકરણ શોધવું છે તો એનો ઢાળ શોધવો પડે અને એના ઢાળ માટે એ રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. તો x અક્ષની ધન દિશા આને કહેવાય, અહીંથી આટલો ખૂણો અહીં સુધી. તો આ જો નીચેનો ખૂણો 30 અંશ હોય તો રૈખિક કોણનો સરવાળો 180 થાય. એની મદદથી આ જે ખૂણો છે તે 150 અંશનો થશે. એટલે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 150 થાય. તો તેથી ઢાળ બરાબર tan થીટા, અને tan થીટા એમાં થીટાની જગ્યાએ 150 અંશ બરાબર tan. 150ને લખી શકું 180 માઇનસ 30. 180માંથી 30 બાદ કરો. કોષ્ટકમાં આપણે આ જાણતા નથી તો આવી રીતે ભાગ પાડી શકાય. હવે પાયવાળું સ્વરૂપ 180 એટલે પાય કહેવાય. તો વિધેયનું એ જ ટેનના ટેન, આ 30ના 30, બીજા ચરણમાં ટેન ઋણ એટલે માઇનસ, તો બરાબર -1/√3. ટેન 60 આવે તો એનો જવાબ √3 થાય. ટેન 30 તો એનો જવાબ 1/√3. તો આ કલાક કાંટાને સમાવતી રેખાનો ઢાળ થશે -1/√3 અને એના ઉપરનું બિંદુ તો છે જ. તો તેથી કલાક કાંટાનું સમીકરણ સૂત્ર થાય y - y1 બરાબર m કૌંસમાં x - x1, y - 0 બરાબર -1/√3 x - 0. √3 આ બાજુ આવે તો √3y બરાબર -x, -x આ બાજુ આવે તો x પ્લસ √3y બરાબર 0. આ આપણો જવાબ, પ્રશ્નનો જવાબ થશે C, x પ્લસ √3y બરાબર 0. પ્રશ્ન નંબર 16. આપેલ રેખા સાથે 60 અંશનો ખૂણો બનાવતી અને 3 - 2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. રેખા પરનું એક બિંદુ આપ્યું છે, માગેલ રેખાનો ઢાળ શોધવો છે. ફરીથી જો અહીંયા થોડુંક બદલાય છે. ઢાળ શોધવા માટે મેં 3 વાત આગળ કરી કે જો તમને રેખાનો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો હોય તો ઢાળ બરાબર tan થીટા. બીજું, જો રેખા પરના 2 બિંદુ આપ્યા હોય તો ઢાળ બરાબર અંશમાં વાયમનો તફાવત છેદમાં એ જ ક્રમમાં એક્સએમનો તફાવત. ત્રીજું, જો તમને રેખાનું સમીકરણ આપેલું હોય અને ઢાળ પૂછે તો ઢાળ m બરાબર -a/b. પણ અહીંયા એ 3માંથી કંઈ નથી આપ્યું, 3માંથી કંઈ નથી આપ્યું, પણ આપ્યું છે શું કે માગેલ રેખા એક બીજી રેખા આપી છે. કઈ રેખા? તો √3x + y બરાબર 1 સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. તો આ ખૂણાને હું આલ્ફા નામ આપી દઉં, 60 અંશ એ આલ્ફા. પછી આપેલ રેખાનો ઢાળ એને હું m1 કહી દઉં. તો આપણી પાસે એક સૂત્ર છે ખૂણાનું
ટેન આલ્ફા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2. એમાં m1 એટલે આપેલ રેખાનો ઢાળ અને m2 એટલે માગેલ રેખાનો ઢાળ. એ સૂત્ર પરથી તમે બીજી રેખાનો ઢાળ પણ મેળવી શકો. તો પહેલાં તો આપેલ રેખા જે છે, આપેલ રેખાનું સમીકરણ છે √3x. આપેલ રેખા √3x પ્લસ વાય -1 બરાબર 0નો ઢાળ, એને હું કહી દઉં m1 બરાબર આનો ઢાળ -a/b બરાબર -√3 અહીંથી વાયનો સહગુણક 1 એટલે કે -√3. ધારો કે માગેલ રેખાનો ઢાળ m2 છે, તો તેથી સૂત્ર છે આપણી પાસે ટેન આલ્ફા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2. એમાં આલ્ફા એટલે શું? તો બે રેખા વચ્ચેનો ખૂણો, અને રકમમાં આપ્યો છે 60 અંશ. તો તેથી આલ્ફાની જગ્યાએ મૂકી દઉં 60 અંશ. ટેન 60 અંશ. m1 બરાબર મળ્યું છે -√3 માઇનસ m2 છેદમાં 1 -√3 m2. m1ની કિંમત મૂકી દીધી ને m2 એટલે માગેલ રેખાનો ઢાળ એ અહીંથી મળશે. ટેન 60 અંશનું મૂલ્ય √3 હમણાં જ આવ્યું. ટેન 60ની જગ્યાએ મૂકી દઉં √3 બરાબર એમનામ -√3 માઇનસ m2 છેદમાં 1 -√3 m2. હવે માનાંકને દૂર કરો તો પ્લસ ઓર માઇનસ આવે. સામેની જે કિંમત હોય એને એકવાર પ્લસ અને એકવાર માઇનસ આપવા પડે. તો તેથી આમ લખાય -√3 માઇનસ m2 છેદમાં 1 -√3 m2 બરાબર +√3 અથવા તો -√3 માઇનસ m2 અપોન 1 -√3 m2 બરાબર -√3. માનાંકને દૂર કરો તો એક વખત સામેની કિંમત જે હોય પ્લસ અને એક વખત માઇનસ, બેયમાં સાદુરૂપ આપીને m2 શોધવાના. આને સામે લઈ જવું -√3 માઇનસ m2, આને આની સાથે ગુણી દો તો √3 માઇનસ 3m2. તેથી m2 વાળા પદ આ 3m2 આ બાજુ લાવું તો 3m2 પ્લસ અને આ -m2 બરાબર આ એક √3 તો છે જ, બીજા √3 સામે જાય તો +√3. આમાં મળે 2m2, સામે મળે 2√3, બંને બાજુથી 2 કેન્સલ તો m2 બરાબર √3. આમાં સાદુરૂપ આપો તો -√3 માઇનસ m2, આનો ગુણાકાર -√3 પ્લસ 3m2. આ m2 ને સામે લઈ જવું તો 3m2 તો હતા જ, આ સામે જાય તો પ્લસ m2 બરાબર આ √3 તો બે બાજુ ઉડી જાય એટલે જવાબ 0. તો 4m2 બરાબર 0. તેથી m2 બરાબર 0. હવે ઢાળ 0 હોય, કોનો ઢાળ 0 હશે? બે જવાબ હવે આપણે મેળવવાના છે. વારાફરતી બેમાંથી વિકલ્પમાં કયો જવાબ આપ્યો છે હમણાં ખબર પડશે. તો હવે બિંદુ તમને રકમમાં આપ્યું છે 3 - 2. 3 - 2 માંથી પસાર થતી અને √3, પહેલાં આ ઢાળ લઉં છું, √3 ઢાળવાળી રેખાનું સમીકરણ. સૂત્ર y - y1 બરાબર સ્મોલ m x - x1. તો y આ માઇનસ +2 બરાબર √3 x - 3, y + 2 બરાબર √3x - 3√3. આ બંને પદને સામે લઈ જાઓ તો પહેલાં x વાળું પદ y સામે જાય તો -y, આ 2 સામે જાય તો -2 - 3√3 બરાબર 0. કયો જવાબ છે ગોતો આમાંથી? √3x - y -2 - 3√3. છેલ્લો વિકલ્પ નંબર ડી સાચો થાય. જો આ ન આપ્યો હોત તો આ જ દાખલો ફરીથી આ એમની જગ્યાએ બીજો ઢાળ મળ્યો છે 0, તો 0 મૂકીને ગણવાનું. બિંદુ તો આનું આ જ રાખવાનું થાય.
તો અત્યારે જવાબ મળી ગયો છે પહેલા ઢાળવાળો, એટલે અહીંયા પ્રશ્ન પૂરો થાય. વિકલ્પ નંબર ડી સાચો છે. પ્રશ્ન નંબર 17. બંને અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવતી તથા આપેલ રેખાના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. બંને અક્ષો સાથે સમાન માપનો ખૂણો, એક્સ અક્ષ સાથે અને વાય અક્ષ સાથે કોઈ પણ રેખા બંને અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે. આ બંને ખૂણા સરખા હોય, આ ખૂણો તો ખબર જ છે 90 અંશ, તો આ બંને કેટલાના હશે? 45 અંશના થાય. તો આ 45 અંશ હોય તો આ બાજુમાં કેટલો હશે? 180 થવા માટે 135 અંશ. તો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 135. તો આનો ઢાળ બરાબર, હું સીધું લખાવું, આ સમજાવું છું, આપણે એમાં ગણવાની જરૂર નથી. કોઈ પણ રેખા બંને અક્ષ સાથે સમાન માપનો ખૂણો બનાવે, ચલો લખ્યું જ છે તો રહેવા દઈશ, 45 45. તો આ રીતે રેખા હશે તો અહીંયા 135 બન્યા, તો ઢાળ બરાબર tan 135 અંશ બરાબર tan 135 ને લખી શકો 180 માઇનસ 45 બરાબર માઇનસ tan 45. બીજા ચરણમાં tan ઋણ એટલે માઇનસ, tan 45નું મૂલ્ય 1 તો -1. અથવા જો આમ રેખા રાખો તમે આ બાજુ, તો આ બે ખૂણા સરખા, તો આ ખૂણો 45 અંશ, અહીંયા 90, તો આમાં સીધો ઢાળ થાય, ઢાળ બરાબર tan 45. કારણ કે આને જ ધન દિશા સાથેનો ખૂણો કહેવાય, તો ઢાળ બરાબર +1. એટલે વિકલ્પ માટે આટલું યાદ રાખી લેવાનું કે કોઈ પણ રેખા બંને અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે તો એનો ઢાળ +1 અથવા -1 હોય. એટલે લખું છું પહેલાં કે રેખા બંને અક્ષો સાથે સમાન ખૂણો બનાવે તો તેનો ઢાળ m બરાબર ±1 થાય. હવે પ્રશ્ન શું છે? બંને અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે અને આપેલી રેખાના છેદબિંદુમાંથી પસાર થતી. તો હવે આપેલી રેખા છે, પહેલી રેખા 4x - 3y - 1 = 0, આને નંબર 1 આપી દઉં. બીજી રેખા 2x - 5y + 3 = 0, આને નંબર 2 આપી દઉં. આ બંનેનું છેદબિંદુ મળી જાય, ઢાળ મળી ગયો, ઢાળ બિંદુથી રેખાનું સમીકરણ. તો આને ઉકેલવા માટે આ સમીકરણ 2 ને હું 2 વડે ગુણીને xનો લોપ કરી દઉં. સમીકરણ 1 એમ નામ 4x - 3y - 1 = 0. પછી 2 × 2, તો અહીંયા થઈ જાય 4x 5 દુ 10 +6 બરાબર 0, માઇનસ પ્લસ માઇનસ એક્સનો લોપ, આ +10માંથી 3 તો 7y -7 બરાબર 0, તેથી 7y બરાબર 7, તેથી y બરાબર 1. આ કિંમત 1માં મૂકી દો તો 1 પરથી 4x yની જગ્યાએ 1 મૂકો એટલે -3 - 1 બરાબર 0,
4x માઇનસ 4 બરાબર 0, તો 4x ઇક્વલ ટુ 4, તેથી x બરાબર 1. XY બંને મળી ગયા એટલે તેથી છેદ બિંદુ મળી ગયું, છેદ બિંદુ બરાબર 1 1 થાય. તો તેથી માગેલ રેખાનું સમીકરણ સૂત્ર y માઇનસ y1 બરાબર સ્મોલ m x માઇનસ x1, તેથી y માઇનસ x1 y1 1, m બરાબર પ્લસ ઓર માઇનસ 1 અને x માઇનસ x1. અહીંથી જાતે કૌંસ છૂટા પાડો અને આપેલા વિકલ્પોમાંથી જવાબ નક્કી કરો. આ પ્રશ્ન હતો 17. હવે પ્રશ્ન 18. રેખા x પ્લસ a માઇનસ 1y પ્લસ 1 બરાબર 0 નો આપેલ બંને રેખા પરસ્પર લંબ હોય તો એ શું હોઈ શકે? એના વિકલ્પો આપ્યા છે. જો બે રેખા પરસ્પર લંબ હોય તો એના સમાંતર હોય તો ઢાળ સરખા હોય અને લંબ હોય તો ઢાળ વિરોધીના વ્યસ્ત હોય. એનો અર્થ એમ કે લંબ રેખાઓના ઢાળનો ગુણાકાર -1 હોય. તો આનો હું ઢાળ શોધી લઉં. આ રેખાનો ઢાળ નામ આપી દઉં m1 બરાબર -a/b એટલે -1/a-1, તથા બીજી રેખા છે 2x પ્લસ a²y -1 = 0 નો ઢાળ એને કહી દઉં m2, તો -2/a² થાય. ઢાળ શોધવાનું સૂત્ર -a/b, તો આ -a/b એટલે આ જવાબ, આ -a/b એટલે આ જવાબ. હવે બંને રેખા પરસ્પર લંબ હોવાથી કહી શકાય m1 ગુણ્યા m2 બરાબર -1 થાય. ઢાળનો ગુણાકાર -1 થાય. તો અહીંયા આ બેનો ગુણાકાર કરીશ તો માઇનસ માઇનસ પ્લસ એટલે સીધું આમ જ આવશે. ઉપર ગુણાકાર થશે 2, છેદમાં થશે આ બેનો ગુણાકાર એટલે a² કૌંસમાં a-1 બરાબર -1. m1 m2 બંને માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસના તો માઇનસ એમ નામ રહેશે. છેદમાં કૌંસ છૂટા પાડું તો 2ના છેદમાં a³ માઇનસ a² બરાબર -1. બંને પદને સામે લઈ જાઉં તો -a³ પ્લસ a², એ બધાને આ બાજુ લાવું તો a³ -a² પ્લસ 2 બરાબર 0. તો આના પરથી જે 4 વિકલ્પો આપ્યા છે એમાં પહેલાં જોઈ લેવાય સમાધાન કરે એવો એકાદો વિકલ્પ હોય તો જવાબ સાચો. તો જો છેલ્લો વિકલ્પ જો a બરાબર -1, અહીંયા તમે -1 મૂકો તો -1 નો ઘન -1, અહીંયા -1 નો વર્ગ પ્લસ 1, તો અહીંયા પ્લસ 1 પણ આગળ માઇનસ છે એટલે -1 -2 પ્લસ 2 0 થઈ જાય. તો જે a બરાબર -1 માટે સત્ય છે એટલે આ જવાબ આપણો સાચો થશે, a બરાબર -1. 19મો પ્રશ્ન. બે રેખાઓના ઉગમ બિંદુથી લંબ અંતરની લંબાઈ p અને p' હોય તો કોઈ પણ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતરનું સૂત્ર -c છેદમાં √a² + b². પહેલાં અહીંયા રેખા આપી છે x sec θ પ્લસ y cosec θ, સામે એને આ બાજુ લાવી દઉં તો -a બરાબર 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર, એને રકમમાં નામ આપ્યું છે p, તો એનું સૂત્ર છે c/√a² + b². c એટલે શું? તો અચળ પદ, તો -a છેદમાં √, a² એટલે x નો સહગુણક એટલે અહીંથી થશે sec² θ, b² એટલે y નો સહગુણક cosec² θ. માઇનસનું માન પ્લસ એટલે તમે આમ લખી શકો -a છેદમાં સેકને અને કોસેકને
અત્યારે એમને આમ રાખવું, હમણાં બીજું પી ડેશ મેળવો ને એમાં જોઈ લઈ. આમ તો એમાં સાઇન કોસ આવે છે, ચલો આને સાઇન કોસમાં ફેરવી દો. સેકને લખી શકો 1/cos વર્ગ થીટા પ્લસ કોસેકને કહી શકો 1/sin વર્ગ થીટા. છેદમાં લસા આવે સાઇન વર્ગ કોસ વર્ગ. 1 મિનિટ થોડી વાર રાહ જુઓ, અને આ બાજુ લઈને પછી આપણે ગણી. છેદમાં સાઇન વર્ગ કોસ વર્ગ લસા એટલે આવું થશે. એના બરાબર માનાંકમાં એના છેદમાં વર્ગમૂળમાં આ બાજુ સાઇન વર્ગ આવશે, તો સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા છેદમાં સાઇન વર્ગ થીટા ગુણ્યા કોસ વર્ગ થીટા. છેદનો છેદ એ અંશમાં જાય તો માનાંકમાં એ, પછી આનો વર્ગમૂળ દૂર કરો એટલે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને આ સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ 1નું વર્ગમૂળ 1, એટલે આનું વર્ગમૂળ કાઢ્યું અને છેદનો છેદ અંશમાં લખ્યો એટલે આ જવાબ મળ્યો પી. હવે બીજી રેખા આપી છે રકમમાં, આનું ફરી ગયું લાગે છે. હા, બીજી રેખા છે x cos થીટા માઇનસ વાય સાઇન થીટા બરાબરને આ બાજુ લાવી દો તો -a cos 2 થીટા બરાબર 0નું ઉગમ બિંદુથી અંતર કીધેલું છે પી ડેશ છે, તો તેથી પી ડેશ બરાબર માનાંકમાં અચળ પદ એટલે -a cos 2 થીટા, સામે છે એ જ સૂત્ર માનાંકમાં c/√a² + b², a વર્ગ એટલે √ cos વર્ગ થીટા પ્લસ સાઇન વર્ગ થીટા. તો આ સાઇન કોસ 1 થઈ જાય એટલે માઇનસનું પ્લસ, તો માનાંકમાં a cos 2 થીટા આ મળ્યું પી ડેશ. હવે શું પૂછ્યું છે? હવે 4p² પ્લસ પી ડેશનો વર્ગ બરાબર આનું મૂલ્ય શોધવાનું છે. 4 ના 4 પી વર્ગ એટલે આનો વર્ગ, તો અહીંયા થાય માનાંક હવે દૂર થઈ જાય. વર્ગ હંમેશા ધન હોય એટલે માનાંકની જરૂર નહીં. આ બંનેનો વર્ગ સાઇન વર્ગ થીટા કોસ વર્ગ થીટા પ્લસ પી ડેશ આનો વર્ગ એ વર્ગ કોસ વર્ગ 2 થીટા બરાબર એ વર્ગ કોમન કાઢી લઉં કૌંસમાં. આ જે પદ છે 4 સાઇન વર્ગ કોસ વર્ગ એને હું આમ કહી શકું 2 સાઇન થીટા કોસ થીટાનો વર્ગ, આખાનો વર્ગ કરો એટલે આ બધા પદ મળે, પ્લસ આ એ વર્ગ કોમન કાઢ્યા છે તો અહીંયા આવશે કોસ વર્ગ 2 થીટા બરાબર એ વર્ગ. આ સૂત્ર બન્યું સાઇન 2 થીટા અને એનો વર્ગ એટલે એને કહેવાય સાઇન વર્ગ 2 થીટા પ્લસ આ છે કોસ વર્ગ 2 થીટા. આ નિત્યસમ બની ગયું, જવાબ 1 થઈ જાય તો આ એ વર્ગના એ વર્ગ એટલે જવાબ આવશે a². 4p² પ્લસ p' બરાબર a² આપણો જવાબ. પ્રશ્ન નંબર 20. જેની લંબાઈ 2c હોય તેવો સળિયો પરસ્પર 2 લંબ રેખા છે એના પર સરકે છે. પરસ્પર લંબ રેખાની વાત આવે ત્યારે x અક્ષ અને y અક્ષ. 2c લંબાઈનો સળિયો, એક સળિયો આવો છે એની લંબાઈ 2c, આને નામ આપી દઉં AB સળિયો, 2c લંબાઈ છે. તો સળિયાના મધ્ય બિંદુના બિંદુ ગણનું સમીકરણ, ધારો કે આ A ના આયામ ધારી લઉં A0 અને B ના આયામ ધારી લઉં 0B.
તો આના મધ્ય બિંદુનો બિંદુ ગણ, ધારો કે આનું મધ્ય બિંદુ છે પી, આ બે ભાગ સરખા છે, તો મધ્ય બિંદુના બિંદુ ગણનું સમીકરણ શોધવાનું છે. તો અહીં પીના યામ બરાબર એક્સ યામનો સરવાળો, પીના, ધારો કે આ મધ્ય બિંદુ, આ લંબાઈ 2c છે, મધ્ય બિંદુ ધારી લઉં કે એક્સ વાય છે, તો લખી શકો તમે પીના યામ એક્સ બરાબર એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 એટલે a/2 અને વાય બરાબર વાય યામનો સરવાળો ભાગ્યા 2 એટલે b/2. તેથી લખી શકાય a બરાબર 2x અને b બરાબર 2y. હવે આ ઉગમ બિંદુ O અહીંયા કાટખૂણો છે, એટલે આ જે ત્રિકોણ AOB છે એ કાટકોણ ત્રિકોણ બન્યો. તો આવું લખી શકાય કે હવે ત્રિકોણ AOB માટે પાયથાગોરસના પ્રમેય પરથી લખી શકો OA² + OB² બરાબર AB². OA એટલે આટલું માપ, આ માપ એક્સયામ જેટલું હોય એટલે ત્યાં કહી શકો A² પ્લસ OB એટલે વાયયામ જેટલું એટલે B² બરાબર AB. ABનું માપ આપ્યું છે 2C, 2C લંબાઈનો સળિયો છે, તો AB² એટલે આવશે 4C². A બરાબર મળ્યા 2x એનો વર્ગ એટલે 4x² પ્લસ B બરાબર 2y, તો અહીંયા 4y² બરાબર 4c². 4 કોમન કાઢીને કેન્સલ કરી દો તો x² + y² બરાબર c². આ આપણો જવાબ વિકલ્પ નંબર બી સાચો થશે. હવે આગળ પ્રશ્ન નંબર 21. અક્ષો વડે કપાતા આપેલ રેખાના રેખાખંડના મધ્ય બિંદુના બિંદુ ગણનું સમીકરણ. એ જ વાત, અક્ષો વડે આ રેખાનું સમીકરણ તમને આપી દીધું છે, આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. આ રેખાનું સમીકરણ છે x sec આલ્ફા પ્લસ y tan આલ્ફા માઇનસ p બરાબર 0. પ્રશ્ન શું છે? અક્ષો વડે કપાતો રેખાખંડ, આને નામ આપી દઉં A અને આને નામ આપી દઉં B. તો આ રેખાના સમીકરણ પરથી તમે A અને Bના યામ નક્કી કરી શકો. એ શું છે? તો આપેલ રેખાનું એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ, એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ મળે કઈ રીતે? તો રેખાના સમીકરણમાં વાયની જગ્યાએ 0 મૂકો એટલે મળી જાય. તો વાયની જગ્યાએ 0 મૂકો, P સામે છે, તો આમાંથી x બરાબર મળે p/sec આલ્ફા, તો એના યામ થશે p/sec આલ્ફા અને y યામ 0. એવી જ રીતે આ રેખાનું y અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું હોય તો x0 મૂકો તો મળે y tan આલ્ફા બરાબર p, તો y બરાબર p/tan આલ્ફા, x યામ 0, y યામ બને p/tan આલ્ફા. આનું મધ્ય બિંદુ, ધારો કે અહીંયા મધ્ય બિંદુ છે, આ બે ભાગ સરખા, ધારો કે મધ્ય બિંદુ MXY છે, તો મધ્ય બિંદુના બિંદુ ગણ શોધવો છે. તો આ મધ્ય બિંદુ Mના યામ બરાબર x યામનો સરવાળો ભાગ્યા 2, તો થશે p/2 sec આલ્ફા. x યામ બરાબર ઉપર જ લખી દઉં Mના યામ x બરાબર મળશે p/2 sec આલ્ફા. છેદમાં 2 ક્યાંથી આવ્યા? x યામનો સરવાળો ભાગ્યા 2 એના 2 આવ્યા. પછી એવી જ રીતે y યામ મળશે y બરાબર p/2 tan આલ્ફા. આમાંથી sec આલ્ફાને કરતા બનાવો તો બને sec આલ્ફા બરાબર p/2x અને આમાંથી tan આલ્ફા બરાબર p/2y. આપણે તો x અને y વચ્ચેનો સંબંધ જોઈ છે, તો x અને y વચ્ચેના સંબંધ માટે અહીંયા મળ્યું sec આલ્ફા અને tan આલ્ફા. તો હવે sec અને tan વાળું એક નિત્ય સમ આવું છે આપણી પાસે કે sec વર્ગ આલ્ફા માઇનસ tan વર્ગ આલ્ફા બરાબર 1. મૂળ સૂત્ર છે 1 + tan વર્ગ બરાબર sec વર્ગ. tan ને આ બાજુ લાવો એટલે આ સૂત્ર બને. તો sec વર્ગ એટલે આનો વર્ગ, p વર્ગના છેદમાં 4x² માઇનસ p વર્ગના છેદમાં 4y² = 1.
કઈ રીતે વિકલ્પ છે? આ રીતે જ આપેલા છે. વિકલ્પ નંબર સી, p²/4x² માઇનસ p²/4y² બરાબર 1. 21 સુધી પ્રશ્નો અત્યારે લીધા આપણે. આવતીકાલે 22થી આગળ શરૂઆત કરશું. આટલું રાખીએ છીએ આજે.